આજના યુવાનોમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે લગ્ન પછીના ફેમિલી પ્લાનિંગમાં નો ચાઇલ્ડ વન ચાઇલ્ડની પોલિસી જે ઘડી રહ્યા છે, તો જેનાથી કુટુંબ વ્યવસ્થાનો નાશ થશે, સભ્ય સમાજનું બળ ઘટશે, સમગ્ર હિન્દુ સમાજ માટેનો ખતરો છે. દરેક બાબતે ચર્ચા વિચારણા થતી હોય છે, પરંતુ આવા મુદ્દાઓ પર કોઈ પણ સમાજના આગેવાનો ખુલીને બોલતા નથી. ત્યારે આરપી પટેલે ખુલીને આ બાબતે ચર્ચા કરી છે, ખૂબ અભિનંદનને પાત્ર છે. આ મુદ્દાઓ ઉપર કોઈ પણ કુટુંબને એવો ફોર્સ ના કરી શકાય કે એટલા બાળકો આપણે કરવા જોઈએ, પરંતુ બાળકો ઓછા હશે અથવા બાળકો નહીં હોય તો ભવિષ્યમાં શું થશે, એવો ખતરો ઊભો થવાનો છે, એની બાબતની ચિંતાને મનન અત્યારથી એટલા માટે થવું જોઈએ કે 25-50 વર્ષ પછી ભવિષ્યમાં સમાજને, હિન્દુ સમાજને કે કોઈને આ તકલીફ ન પડે. ચોક્કસ આંકડો અત્યારે આપણી પાસે ઉપલબ્ધ નથી, પણ આંકડાકીય રીતે જઈએ તો સમજો કે આજે 20 વર્ષ પહેલા હિન્દુ સમાજની વસ્તી હતી, એનાથી વસ્તી ઘટી છે. બીજું, સમાજની વાત કરીએ તો પાટીદાર સમાજની અંદર જે પહેલા આગળની પેઢીને જે બાળકો હતા, અત્યારની પેઢીએ બાળકો નથી, તો એની સંખ્યા ઘટી છે, માળખું ઘટ્યું છે. ઘણા પ્રશ્નો પણ એવા છે, બેરોજગારી છે, આ સમયમાં વધારે બાળકો હોય તો એનું શિક્ષણ છે, એનું આરોગ્ય છે, એનો ખર્ચો છે, એની જે જીવનભર એને જે આખી ખર્ચ કરવાનો છે કુટુંબ વ્યવસ્થાનો, એનો પણ લોકોને અગવડતા પડતી છે. તો એ માટે કુટુંબે પણ વ્યવસ્થા અગાઉથી થાય એ માટેનું એડવાન્સ પ્લાનિંગ કરવું. જો બાળકો કોને કેટલા પેદા કરવા એ વ્યક્તિ કુટુંબ નક્કી કરતા હોય છે, અને એ બે માણસનો વિષય છે, પણ એના બાબતે સલાહ કરતા સૂચવ એવો હોવો જોઈએ કે વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડથી શું ખતરા ઊભા થાય છે.